નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો એટ 10 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીશું અમદાવાદથી। અમદાવાદ એરપોર્ટ પરથી સોનું ઝડપાયું છે। અમદાવાદ એરપોર્ટ પરથી 1.45 કિલોગ્રામ સોનું ઝડપાયું છે। અમદાવાદથી આ સમાચાર છે। એર ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા 1.45 કિલોગ્રામ સોનું ઝડપી પાડવામાં આવ્યું છે। થાઈલેન્ડથી અમદાવાદ એરપોર્ટ સોનું લાવવામાં આવ્યું હતું। બે પેસેન્જરની ધરપકડ કરી 1.29 લાખનું સોનું ઝડપાયું છે। તો અમદાવાદથી આ સમાચાર સામે આવ્યા છે। થાઈલેન્ડથી અમદાવાદ એરપોર્ટ સોનું લાવવામાં આવ્યું હતું। 1.45 કિલોગ્રામ સોનું ઝડપાયું છે। તો અમદાવાદ એરપોર્ટ પરથી 1.45 કિલોગ્રામ સોનું ઝડપાયું છે। એર ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા આ સોનું ઝડપી પાડવામાં આવ્યું છે। આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા રવિ ભાવસાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી રવિ, અમદાવાદ એરપોર્ટ પરથી 1.45 કિલોગ્રામ સોનું ઝડપાયું છે, શું છે વધુ વિગત? બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે અમદાવાદ એરપોર્ટ ઉપરથી 1 કિલો ને 450 ગ્રામ જેટલું સોનું છે તે એર ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે। બે પેસેન્જર જે સોનું છે તે સોનું લાવવામાં આવ્યું હતું અને સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે સોનું છે તે સોનું અલગ અલગ જે રીતે છે તે લાવવામાં આવ્યું હતું। બે પેસેન્જરોની ધરપકડ છે તે કરવામાં આવી છે અને જો વાત કરવામાં આવે તો 1.29 લાખ રૂપિયાનું જે સોનું છે તે હાલમાં ઝડપી પાડવામાં આવ્યું છે અને બે પેસેન્જરોની ધરપકડ છે તે ધરપકડ હાલ કરવામાં આવી છે। જી રવિ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। થાઈલેન્ડથી અમદાવાદ એરપોર્ટ પર સોનું લાવવામાં આવ્યું હતું। અમદાવાદ એરપોર્ટ પરથી 1.45 કિલોગ્રામ સોનું ઝડપાયું છે। તો અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે। અમદાવાદમાં એર ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા સોનું ઝડપી પાડવામાં આવ્યું છે। થાઈલેન્ડથી અમદાવાદ એરપોર્ટ પર સોનું લાવવામાં આવ્યું હતું। અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે। અમદાવાદથી વધુ એક લાંચો અધિકારી ઝડપાયો છે। તો અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે। ₹25,000ની લાંચ લેતા રાજેન્દ્ર ઝડપાઈ ચૂક્યો છે। ફૂડ સેફ્ટીનું લાયસન્સ મેળવવા માટે લાંચ માંગી હતી। તો અમદાવાદથી વધુ એક લાંચો અધિકારી ઝડપાયો છે। FSAIના જોઈન્ટ ડાયરેક્ટર લાંચ લેતા ઝડપાયા છે। અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે। ₹25,000ની લાંચ લેતા રાજેન્દ્ર મહાદેવિયા રંગે હાથ ઝડપાયા છે। આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા રવિ ભાવસાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી રવિ, અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે। FSAIના જોઈન્ટ ડાયરેક્ટર લાંચ લેતા ઝડપાયા છે, શું છે વધુ વિગત? બિલકુલથી જો વાત કરવામાં આવે તો અમદાવાદ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટીના જે જોઈન્ટ ડાયરેક્ટર છે તે લાંચ લેતા ઝડપાયા છે। જો વાત કરવામાં આવે તો રાજેન્દ્ર મહાદેવિયા કે જેઓ પોતે જોઈન્ટ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવે છે તેઓ 25,000ની લાંચ લેતા એસીબીના છટકામાં છે તે ઝડપાઈ ગયા છે। જે પ્રમાણે જે ફૂડ સેફ્ટીનું લાયસન્સ છે તે લાયસન્સ મેળવવા માટેની પ્રક્રિયા હતી તે પ્રક્રિયા માટે જે અરજદાર જોડે ₹25,000ની લાંચ છે લાંચ માંગવામાં આવી હતી અને જે પ્રમાણે જે ફરિયાદી છે તે ફરિયાદી દ્વારા એસીબીનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ જે પ્રમાણે એસીબી દ્વારા જે ટેપ ગોઠવવામાં આવી હતી 25,000ની લાંચ લેતા જે જોઈન્ટ ડાયરેક્ટર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડના જે અધિકારી છે તે અધિકારી રંગે હાથ ₹25,000ની લાંચ લેતા છે તે ઝડપાઈ ગયા છે અને હાલમાં તો એસીબી દ્વારા જે કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। જી રવિ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો અમદાવાદથી સમાચાર સામે આવ્યા છે। અમદાવાદમાં ફૂડ સેફ્ટીનું લાયસન્સ મેળવવા માટે લાંચ માંગી હતી। જોઈન્ટ ડાયરેક્ટર લાંચ લેતા ઝડપાયા છે। ₹25,000ની લાંચ લેતા રાજેન્દ્ર મહાદેવિયા રંગે હાથ ઝડપાયા છે। તો અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે। ફૂડ સેફ્ટીનું લાયસન્સ મેળવવા માટે લાંચ માંગી હતી।
સુરતથી સમાચાર મળી રહ્યા છે। આરટીનું ફોર્મ ભરવા માટે 10 દિવસની મુદત વધારાઈ છે। તો સુરતથી આ વિગતો પ્રકાશમાં આવી રહી છે। આરટીનું ફોર્મ ભરવા માટે 10 દિવસની મુદતમાં વધારો કરાયો છે। શિક્ષણ વિભાગની સૌથી મોટી જાહેરાત થઈ શકે છે। તો સુરતથી આ સમાચાર છે। આરટી પ્રવેશ કાર્યમાં આવકમાં વધારો થઈ શકે છે। પહેલા આરટીમાં રૂપિયા 1,20,000 આવક મર્યાદિત હતી। કચ્છના ભુજથી સમાચાર મળી રહ્યા છે। આગની ઘટનાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। તો કચ્છના ભુજથી સમાચાર છે। આગની ઘટના પ્રકાશમાં આવી છે। શેખપીર પાસે ખારેક ફાર્મમાં આગ લાગી હતી। લાખોદ શેખપીર માર્ગ પર બનાવ બન્યો હતો। ખારેક ફાર્મમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। ભુજ ફાયર વિભાગ અને પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી। તો ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા। અમદાવાદમાં છેતરપિંડીનો મામલો પ્રકાશમાં આવ્યો છે। અમદાવાદ પોલીસે તપાસ માટે બોલાવેલ ખાનગી સાયબર એક્સપર્ટ દેવેન્દ્ર પટેલ પોલીસ સાથે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે। ત્યારે એલસીબીની ટીમે કાર્યવાહી કરતા સાયબર એક્સપર્ટ આરોપી પાસેથી 33 મોબાઈલ ફોન કબજે કર્યા હતા। દેવેન્દ્ર પટેલ સામે આઈટી એક્ટ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે। વાગે આ જે મોહમ્મદ અયાજ છે એના વોલેટમાંથી બીજા વોલેટમાં 48,300 યુએસડી ડોલર જેની કિંમત 41 લાખ જેવી થાય છે એ ટ્રાન્સફર થયેલા જણાઈ આવેલ અને એફએસએલની જે ટેકનિકલ સોર્સ આધારે માહિતી મળેલી કે આ જે યુએસડી ડોલર ટ્રાન્સફર કરેલા છે એ દેવેન્દ્ર પટેલ દ્વારા ટ્રાન્સફર થયેલા છે। જેને લીધે જે તપાસ કરનાર નરેન્દ્રસિંહ છે તેમણે સરકાર તરફે ફરિયાદ કરી અને આ દેવેન્દ્ર કનુભાઈ પટેલની ધરપકડ કરવામાં આવી। અમદાવાદના ગિરધર નગરમાં કોર્પોરેશનની દુકાનો આવેલી છે અને તેથી દબાણ કરવામાં આવ્યાનો આક્ષેપ થયો છે। આ દુકાનો માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું। વર્ષોથી પોતાની માલિકીની દુકાન દર્શાવીને આ વ્યક્તિ દ્વારા દબાણ સામે અધિકારીઓ આ ખાડા કાન કરી રહ્યા હતા। જાગૃત નાગરિકો દ્વારા રજૂઆતો કરવા છતાં પણ અધિકારીઓ દબાણ હટાવતા નથી। વીજ મીટર સાથે પણ છેડછાડના દ્રશ્યો સામે આવ્યા હતા। તો કોર્પોરેશન આવા લોકો સામે કડક કાર્યવાહી કરે તેવી લોકોએ માંગ કરી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે ટીડીઓ અને એસ્ટેટ વિભાગ છે તે ક્યાંક અંધારામાં હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે તમામ જે જગ્યા પર ગેરકાયદેસર બાંધકામ અને ગેરકાયદેસર દબાણ કરનાર જે લોકો છે તે બેખોફ થઈ ચૂક્યા છે। ગિરધરનગર બ્રિજની નીચે જે કોર્પોરેશનની દુકાનો આવેલી છે અને દુકાનો જે છે તે ભાડે આપવામાં આવી હતી અને ત્યારબાદ એનું ટેન્ડરિંગ પણ થયું હતું। પરંતુ જે પ્રમાણે આક્ષેપ થઈ રહ્યા છે કે રાધે ડેકોર અને કેટરર્સ જે આવેલું છે તે છેલ્લા કેટલાય વર્ષોથી કોઈ પણ પ્રકારનું ટેન્ડર ભર્યા વગર જ આજે જે સીલ મારવામાં આવેલું હતું તે દુકાન તોડી અને સીધા જ આ રીતે પોતાનો સામાન છે તે વર્ષોથી અહીં લગાવી રહ્યા છે। અને સાથે સાથે જ સૌથી મહત્ત્વની વાત એ છે કે જેમણે જે વીજળીનું જે કનેક્શન લીધેલું છે તે કનેક્શનનું પણ જે સીલ છે તે પણ તૂટેલું હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે અહીં જે છે સીલ નથી મારવામાં આવ્યું પરંતુ એક લોક જે છે આપણે ઘરે લગાવીએ છીએ તે પ્રમાણે તાળું મારવામાં આવ્યું છે। કોર્પોરેશનમાં વારંવાર આ મામલે અરજીઓ કરવામાં આવી છે, તેમ છતાં પણ જે સ્થાનિક લોકોની અરજીઓનું એસ્ટેટ વિભાગ અથવા જે અધિકારીઓ છે તે કોઈ ધ્યાન આપતું નથી। અને સાથે જ આવા જે ભ્રષ્ટ અધિકારીઓના લીધે આવા જે બેખોફ લોકો જે છે તે ગમે ત્યારે કોઈ પણ દુકાનનું સીલ તોડી અને કોર્પોરેશનની જે માલિકીની જે જગ્યાઓ છે
તેની અંદર બિંદાસ રીતે પોતાનો ધંધો અને વ્યવસાય કરી રહ્યા છે. ત્યારે આવા લોકો સામે મધ્ય ઝોન જે છે તે ક્યારેક કડક કાર્યવાહી કરશે અને ક્યારેક ફરી વખત દુકાનને સીલ મારશે અને એક દાખલો બેસાડશે કે જેથી આવા લોકો જે છે દબાણ ના કરે અથવા ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી ના કરે. કેમેરામેન કૃણ રાણા સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. એએમસીના પ્લોટમાં ભાજપ કાર્યકર્તાઓ દ્વારા ગેરકાયદે બાંધકામનો મામલો પ્રકાશમાં આવ્યો છે, જેમાં એસજી હાઈવે ઉપર ગૃહ ઉદ્યોગના નામે સ્ટોલ ભાડે આપવાના બોર્ડ પણ મારવામાં આવ્યા છે. કોર્પોરેશન એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવાયું છે. જેની અંદર જે ગેરકાયદેસર બાંધકામ ઉપર જે જેસીબી ચલાવવામાં આવી રહ્યા છે, ત્યારે આવું જ એક જેસીબી છે તે એસજીઆઈ ઉપર પણ ચલાવવામાં આવી રહ્યું છે. જે પ્રમાણે કોર્પોરેશનના પ્લોટને ગૃહ ઉદ્યોગના નામે સ્ટેન્ડિંગમાં ઠરાવ કરીને ભાડે લેવામાં આવ્યો હતો. ત્યારબાદ આજે ભાડાનું જે કામ છે તેની જગ્યાએ પોતાના ખિસ્સા ભરવાનું કામ ભાજપના જ કાર્યકર્તાએ કર્યું હતું. જે પ્રમાણે માહિતી સામે આવી હતી કે ભાજપના કાર્યકર્તા દ્વારા અલગ અલગ સ્ટોલ આપી અને જાહેરાત પણ કરવામાં આવી કે સ્ટોલને ભાડે આપવામાં આવશે. એક પ્રકારે જ્યારે ઠરાવ કરવામાં આવ્યો તેની અંદર જે ગૃહ ઉદ્યોગ માટે ઓછા ભાવે આ પ્લોટ છે તે ભાડે આપવામાં, પરંતુ આ વ્યક્તિ દ્વારા, આ ભાજપના કાર્યકર્તા દ્વારા તેની ઉપરથી એક પોતાનું કોમર્શિયલ બાંધકામ જે છે તે પણ શરૂ કરી દેવામાં આવ્યું હતું. આ મામલો જ્યારે બહાર આવ્યો તેને લઈને જે તમામ જે કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના જે કર્મચારીઓ છે અને સાથે ઇન્સ્પેક્ટર છે તેની પર માછલા ધોવામાં આવ્યા હતા. પરંતુ અચાનક જ 24 કલાક બાદ આ તમામ જે બાંધકામ જે છે તે જેસીબી દ્વારા તોડી પાડવામાં આવ્યું છે અને સાથે જ આ પ્લોટ માટે જે શરતો રાખવામાં આવી હતી તેનો શરત ભંગ કરવા અને આ ઠરાવ છે તેને રદ કરી દેવામાં આવ્યો છે. એક પ્રકારે જ્યારે સામાન્ય લોકો નાનું મોટું બાંધકામ કરતા હોય છે ત્યારે તેની સામે કડક કાર્યવાહી કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે, પરંતુ ભાજપના કાર્યકર્તા હોવાના લીધે જો કોઈ કડક કાર્યવાહી કે દંડનીય કાર્યવાહી કરવામાં નથી આવી તેવી ચર્ચા પણ લોકોમાં કરવામાં આવી રહી છે. આજે વૈશ્વિક કોવિડ-19 મહામારીના 5 વર્ષ પૂર્ણ થયા છે, જેને લઈને ન્યૂયોર્ક ટાઈમ્સમાં પ્રકાશિત એક અહેવાલ પ્રમાણે વિશ્વભરમાં લગભગ 400 મિલિયન લોકો લાંબા કોવિડથી અસરગ્રસ્ત હોવાનું અનુમાન છે. શું છે વધુ વિગત જોઈએ ખાસ અહેવાલમાં. સંયુક્ત રાજ્ય અમેરિકાની બહુવિધ વિશ્વસનીય સંસ્થાઓ મુજબ 6% થી 9% અમેરિકન નાગરિકો લાંબા કોવિડથી અસરગ્રસ્ત છે. લાંબુ કોવિડ એવા લક્ષણો માટે વપરાતો શબ્દ છે કે જે કોઈ વ્યક્તિને કોવિડ-19 થઈ ગયા પછી પણ 3 મહિના કે તેથી વધુ સમય સુધી ચાલુ રહે છે. જેના મુખ્ય આંકડા ઉપર નજર કરીએ તો યુએસમાં દરેક 13 માંથી એક વ્યક્તિ લાંબા કોવિડથી પીડાય છે. 50 થી 59 વર્ષની ઉંમરવાળા લોકોમાં 80 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકો કરતાં લગભગ 3 ગણા વધારે કેસ જોવા મળે છે. મહિલાઓમાં લોંગ કોવિડ હોય તેવી સંભાવના પુરુષોની તુલનાએ વધારે હોય છે. લાંબા કોવિડના દુષ્પરિણામોમાં ફેફસા અને હૃદય પર અસર, ઓછું રક્ત પ્રવાહ, કિડનીનું નુકસાન, નસ સંબંધિત સમસ્યા, માનસિક આરોગ્ય પર અસર થાય છે. પરમ દિવસે ન્યુયોર્ક ટાઈમ્સમાં એક આર્ટિકલ આવ્યો કે દુનિયામાં 40 કરોડ માણસો 40 કરોડ કોવિડની લોંગ ટર્મ ઇફેક્ટથી જીવે છે આજે. એટલે કોવિડ ઇન્ફેક્શન નથી, પણ ઇન્ફેક્શન નીકળી ગયા પછી જે આપણા શરીરમાં ઇન્ફ્લેમેશન રહ્યું હોય એવા 40 કરોડ માણસો જીવે છે કે જેમને મદદની જરૂર પડે. અમેરિકામાં અમારા ગણતરી પ્રમાણે લગભગ 1.70 કરોડ માણસો છે. ભારતના સંદર્ભમાં જોઈએ તો ભારતમાં કેટલીક સમાન અને ચિંતાજનક ઘટનાઓ નોંધાઈ રહી છે. હૃદય રોગોથી અચાનક થતા મૃત્યુઓમાં વધારો થઈ રહ્યો છે. યુવાનોમાં આશ્ચર્યજનક રીતે કેન્સર કેસના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે, તેમજ કિડની રોગોમાં પણ ઉછાળો થયો છે. આ ઘટનાઓ લાંબા કોવિડના અનુસંધાનમાં જોવામાં આવી રહી છે અને આ પરિસ્થિતિ પર ગંભીર ચર્ચાની જરૂર છે. કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડમાં 4000 જેટલા શિક્ષકો ફરજ બજાવે છે અને ત્યારે સરકારી કર્મચારીઓને પગાર દર મહિનાની 1લી તારીખે થાય છે, પરંતુ ચાલુ મહિનામાં 10 દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં પણ પગાર ન થતાં મુશ્કેલી સર્જાઈ છે. આ ઉપરાંત 5000 જેટલા પેન્શનર્સ છે જેઓનું પેન્શન પણ અટવાયેલું છે. આમ તો દર 1લી તારીખે અમારો પગાર થઈ જતો હતો. લેટમાં બીજી કે ત્રીજી કે ચોથી તારીખ સુધી પગાર થઈ જતો હતો, પરંતુ ચાલુ મહિનાની અંદર હજી સુધી કંઈ પગાર થઈ શક્યો નથી. તપાસ કરતા એવું જાણવા મળ્યું છે કે હજી અઠવાડિયા સુધી પગાર થઈ શકે એમ નથી. અત્યારે હોળીનો તહેવાર છે, ધૂળેટીનો તહેવાર છે, રમઝાન માસ પણ ચાલી રહ્યો છે, ત્યારે તહેવારના સમયે
ખરેખર શિક્ષકોને ખૂબ જરૂરિયાત હોય છે. શિક્ષકોએ પોતાના હોમ લોન લીધી હોય કે અન્ય લોનો લીધી હોય છે અને હપ્તા પણ 1લી તારીખે 5મી તારીખ સુધી રાખેલા હોય છે, એ પણ બાઉન્સ થઈ રહ્યા છે, જેનો ચાર્જ પણ શિક્ષકોને લાગી રહ્યો છે. આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં વિડીયો વાયરલ કરી ખંડણી માંગવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. ત્યારે સરકારી કર્મચારીને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી 2 લાખની ખંડણી માંગતા ખળભળાટ મચી ગયો છે. આ સરકારી કર્મીએ ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે રમેશ ઈશ્વર વણકર અને ભુવેલના સભ્ય અજીત સોલંકી સામે ફરિયાદ નોંધાવી છે. હું ખંભાત તાલુકા ઓફિસે આવવા નીકળેલો અને એ દરમિયાનમાં એમણે મને વચ્ચે રોકી અને આ ભુવેલ ગામની અંદર જે સરકારી પ્રોજેક્ટ માટે જમીન ફળવેલી જે સંપૂર્ણ પારદર્શિતા સાથે એનો વહીવટ પ્રક્રિયા થઈ ગયેલી હતી, તેમ છતાં એમણે એ બાબતનો કે હું વિડીયો વાયરલ કરી અને તમને બદનામ કરીશ એમ કરીને મારી પાસે 2 લાખ રૂપિયાની ખંડણી માગેલી. મેં જે ના આપતા એમણે સોશિયલ મીડિયામાં મને બદનામ કરવા માટે વગર કોઈ પુરાવા અને આધાર પુરાવા સિવાય એમને એમ આક્ષેપો કર્યા. એટલે એના અનુસંધાને મારે અહીં આગળ પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ આપવાની ફરજ પડી છે. રાજકોટ શહેરમાં વધુ એક શરાફી મંડળીના પ્રમુખ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી હોવાનું સામે આવ્યું છે. રાજકોટ શહેરમાં અંદાજિત વર્ષ 2018થી મની પ્લસ શરાફી સહકારી મંડળી ચલાવનારા અલ્પેશ ડોંગાએ વિધવા મહિલા સહિત 60થી વધારે રોકાણકારોનું 11 કરોડ રૂપિયાનો ફુલેકો ફેરવી નાખ્યું છે. ત્યારે સમગ્ર મામલે રાજકોટ શહેર તાલુકા પોલીસ દ્વારા કુખ્યાત અલ્પેશ ડોંગાની ધરપકડ કરાઈ વધુ તપાસ હાથ ધરાઈ છે. આ કામના આરોપીએ ગુજરાત સહકારી મંડળી અધિનિયમ હેઠળ શ્રી મની પ્લસ શરાફી મંડળી નામથી એક સહકારી મંડળી નોંધાવી એમના પ્રમુખ તરીકે ફરિયાદી તથા અન્ય સાહેદોના એફડી કરાવવાના બદલે વર્ષના 12% લેખે વળતર આપવાનો લાલચ આપી ફરિયાદ મુજબ 60થી વધુ સાહેદોના 11 કરોડથી વધુ રકમ લઈ એમની મૂળ રકમ અને વળતર નહીં આપી એમની આખી રકમ ઓળવી જવાનું કૌભાંડ કરેલ. કચ્છમાં રાપરના બેલા ગામે 13 વર્ષીય કિશોરની હત્યાનો ભેદ ઉકેલાયો છે. બાલાસર પોલીસે ગણતરીના જ કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. ત્યારે ફ્રી ફાયર ગેમની આઈડી આપવાની ન પાડતા જ તે બાબતનું બંદૂક રાખીને હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલા 3 કિશોરની અટકાયત કરી છે. 4 મિત્રો અવારનવાર સાથે બેસીને મોબાઈલ ફોનમાં ફ્રી ફાયર ગેમ રમતા હતા. બાળ કિશોરો આમાં 4 લોકો મિત્રો હતા અને અવારનવાર મોબાઈલમાં ફ્રી ફાયર નામની ગેમ રમતા હતા. ફરિયાદીના ભાઈને દ્વારા આ લોકો પાસેથી જે ફ્રી ફાયર ગેમનું આઈડી છે એ માંગવામાં આવતા આઈડી ફરિયાદીના ભાઈ દ્વારા ન આપવામાં આવતા આ બાબતે આ 3 બાળ કિશોરોએ બંદૂક રાખી ફરિયાદીના ભાઈને બગીચામાં બોલાવી અને એકે પકડી રાખી બીજા 2 જણાએ છરી વડે જીવલેણ હુમલાઓ કરી હત્યા નિપજાવે છે. ભાવનગરમાં પાલીતાણાના શાશ્વત તીર્થ શેત્રુંજય ગિરિવર ઉપર 6 ગાઉ પરિક્રમાનો ફાગણ સુદ 13ને વહેલી સવારથી વિધિવત પ્રારંભ થયો છે. આ 6 ગાઉની યાત્રામાં દેશ વિદેશથી હજારો યાત્રિકો જોડાયા હતા. કહેવાય છે કે આજના દિવસે શેત્રુંજય ગિરિરાજ પર કૃષ્ણના 2 પુત્ર પ્રદ્યુમન અને સાંભ્રુમ કરોડો મુનિઓ સાથે અહીં મોક્ષને પામ્યા હતા. ફાગણ ફેરીનો 6 ગાઉ યાત્રાનો પ્રસંગ અતૂટ વિશ્વાસ, અપાર શ્રદ્ધા, લાખોની સંખ્યામાં યાત્રાળુઓનો અવિરત પ્રવાહ, રાત્રે યાત્રાળુઓને સૂચના છતાં અભૂતપૂર્વ ધસારાના કારણે યાત્રાળુઓએ વહેલી યાત્રા શરૂ કરી. હોળી ધૂળેટીના પર્વને હવે 1 જ દિવસ બાકી છે અને ત્યારે વડોદરા શહેરના મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વિવિધ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ દ્વારા એકબીજાને રંગ લગાડીને ધૂળેટીના પર્વની ઉજવણી કરાઈ હતી. અલગ અલગ ગ્રુપના વિદ્યાર્થીઓએ આજે ધૂળેટી પર્વ નિમિત્તે ધૂળેટીની ઉજવણી કરી હતી. ધૂળેટીની જાહેર રજા હોવાથી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ એડવાન્સમાં ધૂળેટી પર્વની ઉજવણી કરી છે. જે વિદ્યાર્થીઓ કુદરતી રંગોથી ધૂળેટી રમતા જોવા મળ્યા હતા તો સાથે જ ફિલ્મી ગીતો પર વિદ્યાર્થીઓ ઝૂમી ઉઠ્યા હતા. આજરોજ
આજે એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં કલરફુલ રંગોથી ધૂળેટી રમવામાં આવી છે અને અમે કલરફુલ ઓર્ગેનિક કલરથી અમે ધૂળેટીની મજા માણી રહ્યા છે. લાગતું નથી કે યુનિવર્સિટીમાં ધૂળેટીનો પ્રોગ્રામ છે. બહાર ધૂળેટીનો પર્વ હોય એવી જ રીતે અમે ભેગા થઈને બધા ધૂળેટી માણી રહ્યા છે. આવતીકાલથી શરૂ થઈ રહેલા હોળી ધૂળેટીના પર્વને ધ્યાનમાં રાખી પાલિકાના આરોગ્ય વિભાગે શહેરની અંદર દુકાનો પર ધાણી, ચણા, ખજૂર, પાપડી, સેવ અને હાયડાનું ચેકિંગ હાથ ધર્યું છે. તપાસમાં કેટલીક દુકાનોમાં વેચાતી પાપડી, ભૂંગળા અને સેવમાં ફૂડ કલર મળી આવ્યો હતો. આરોગ્ય વિભાગની ટીમે આવી દુકાનમાંથી કલરયુક્ત જથ્થો જપ્ત કરી કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાદીઓ કોઈ પણ તહેવારોની ઉજવણી ધામધૂમથી કરતા હોય છે અને ત્યારે અમદાવાદમાં ધૂળેટીના પર્વ ઉપર અનેક લોકો ઉમંગના રંગો સાથે રંગવા માટે તૈયાર થાય છે. એસપી રિંગ રોડ ખાતે 14 માર્ચના રોજ ગ્રાન્ડ લક્સી પાર્ટી પ્લોટમાં ભવ્ય હોળીનું આયોજન કરાયું છે. આ હોળીની ઇવેન્ટનું નામ છે રંગ દે ગુજરાત કરીને. આ પ્રોપર ઇવેન્ટ હોળી બેઝડ હેરિટેજ થીમ દ્વારા કરવામાં આવેલ છે અને આ હોળીની મહત્વ સૂચનામાં એ છે કે આપણે લાઈવ કોન્સર્ટ કરી રહ્યા છે, જે પહેલીવાર કોઈ હોળીના આયોજનમાં થઈ રહ્યું છે આપણા અમદાવાદમાં અને ગુજરાતમાં. આ ગુજરાતમાં અમદાવાદ ખાતે આપણે લાઈવ કોન્સર્ટમાં અમર સંધુ કરીને પ્રખ્યાત સિંગરને બોલાવી રહ્યા છીએ, જે ગુજરાત અને અમદાવાદમાં પહેલીવાર આવી રહ્યા છે. આ આપણા લાઈવ કોન્સર્ટ અને હોળીની ઇવેન્ટનું નામ છે રંગ દે ગુજરાત, જે સ્પેશિયલી ઓર્ગેનાઇઝડ છે. કેમ છો અમદાવાદ? મારે તમે સૌને એક વસ્તુ જણાવી છે કે આજના રોજ રંગ દે ગુજરાત નામની ઇવેન્ટ અમદાવાદમાં ખૂબ જ ફેમસ થઈ રહી છે. રંગ દે ગુજરાત નામની ઇવેન્ટ થઈ રહી છે ગ્રાન્ડ લક્સ પાર્ટી પ્લોટ એસપી રિંગ રોડના ખાતે ઓગણજ સર્કલ ઉપર, અને એ ઇવેન્ટમાં અમર સાધુનો લાઈવ ઇન કોન્સર્ટ થઈ રહ્યો છે. એની સાથે કિશન રાવલના મધુર અવાજથી આપણે રંગ દે ગુજરાત ઇવેન્ટને ગ્રાન્ડ લક્સ પાર્ટી પ્લોટમાં સૌએ ભેગા થઈને રંગવાની છે. આ ઇવેન્ટમાં સ્પેશિયલ વસ્તુ આપી રહ્યા છે કે પાર્કિંગની ફેસિલિટી ખૂબ જ સરસ છે. રંગોનો તહેવાર ગણાતા હોળીના દિવસે હોલિકા દહન કરવામાં આવે છે અને બીજા દિવસે રંગોવાળી હોળીની ઉજવણી કરાય છે, જેને લઈને બજારોમાં રંગો, પિચકારીઓ જેવી વસ્તુઓનું ભરપૂર વેચાણ થઈ રહ્યું છે. હોળી ધૂળેટીના તહેવારને બસ હવે માત્ર એક જ દિવસ બાકી છે અને ત્યારે હોળી ધૂળેટીના તહેવારમાં લોકો રંગોત્સવ મનાવતા હોય છે. ત્યારે અમદાવાદના સૌથી જૂના દિલ્હી દરવાજા બજાર ખાતે જે અલગ અલગ પ્રકારના જે રંગ છે તે બજારમાં વેચાઈ રહ્યા છે. આ જે ઇકો ફ્રેન્ડલી જે કલર છે એટલે કે ઓર્ગેનિક કલર છે, કારણ કે અત્યારે લોકો જે સ્કિનને લઈને વધારે સેન્સિટિવ હોય છે ત્યારે ઓર્ગેનિક કલરો આ વખતે વધારે બજારમાં આવ્યા છે. સાથે સાથે નાના બાળકો માટે પણ અવનવી જે પિચકારીઓ હોય છે તે પણ બજારમાં મળતી હોય છે. એટલે કે તમામ જે દુકાનોમાં અત્યારે જે પિચકારી અને રંગોનું વેચાણ છે તે થઈ રહ્યું છે અને દર વર્ષે જે લોકો છે તે પણ જે કલરની ખરીદી કરતા હોય છે, કારણ કે આ એક માત્ર એવો તહેવાર હોય છે કે તેમાં લોકો છે તે ગુલાલથી રમતા હોય છે અને તેના જ કારણે વેપારી સાથે પણ વાત કરીશું. શું આ વખતે ભાવ કેવો છે? ભાવ તો રીઝનેબલ જ છે, પણ ગરાગી જેવી નથી પહેલા જેવો. કેમ ગરાગી કેમ નથી? શી ખબર હવે કેમ નથી, પહેલા ઉત્સવ નથી હોળીનો, એટલે પહેલા જેવો ઉત્સવ હવે નથી. શા માટે આ વખતે બજારમાં મંદી જોવા મળે? મંદી જોવા માટે કે હવે આ વખતે જે પરીક્ષાઓ ને બધું આવે છે ને નજીક, આવતા મહિના બીજી પરીક્ષાઓ છે, હમણાં 10મા 12માની પસંદ જાય, લોકોને ધીરે ધીરે ક્રેઝ હોળીનો ઓછો થતો જાય છે. એ છેલ્લે દિવસે થાય એ વસ્તુ અલગ છે પાછી. પણ એવું લાગે કે પાર્ટી પ્લોટમાં જે ઉત્સવ વધારે વધી ગયો, પાર્ટી પ્લોટમાં સેલિબ્રેશન વધી ગયું, તેના કારણે લોકો ઘરે ઉજવણી કરતા બંધ થઈ ગયા. હા, એ વાત બરાબર છે કે આજે સેલિબ્રેશન થવા મળ્યું છે ને એમાં લોકો જઈને જે કલાક 2 કલાકનો સમય આપીને ત્યાં ઉત્સવ કરીને હોળીનો ઉત્સવ ત્યાં જ પતાવી દે. અહીંયા જે રંગોત્સવ છે તે મનાવવા માટે પહોંચતા હોય છે, તેની સામગ્રી લેવા પહોંચતા હોય છે. અત્યારે પણ જે માર્કેટમાં જે લોકો છે તે ખરીદી કરવા માટે પહોંચ્યા છે, કારણ કે હવે બસ એક જ દિવસ બાકી છે ને એક દિવસ પહેલાં જે લોકો હોય છે તે રંગની સામગ્રી લેવા પહોંચતા હોય છે. શું કહેશો? હોળીનો તહેવાર છે, ધૂળેટીમાં રંગોત્સવ લોકો મનાવતા હોય છે, તમે પણ ખરીદી કરવા આવ્યા છો. માર્કેટનો માહોલ અને ભાવ કેવો લાગે? ભાવ સારો છે, રિઝનેબલ છે, અને કાલે હોળી છે તો એના માટે હું આજે શોપિંગ કરવા આવ્યો છું. ઓલમોસ્ટ 25-30 કિલો કલર્સ લેવા માટે આવ્યો છું. તો સેલિબ્રેશનનો તહેવાર છે તો બધા એન્જોય કરીશું સાથે મળીને.
પણ લોકો કહે છે કે રંગથી ના રમવું જોઈએ, સ્કિનને એલર્જી થાય છે, તેવા લોકોને શું કરવું? હવે ઓર્ગેનિક કલર હોય જે કેમિકલ વિધાઉટ હોય તો એ આપણે યુઝ કરી શકીએ, એનાથી કોઈ ઇશ્યુ નથી. કે વર્ષમાં આ 2 દિવસ એવા હોય છે કે આખો દેશ છે તે રંગોત્સવ મનાવતું હોય છે, ત્યારે અમદાવાદના બજારોમાં પણ અત્યારે લોકો છે તે રંગો ખરીદવા માટે પહોંચ્યા છે. કેમેરા પર્સન બિપિન અમીન સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે અમદાવાદથી આ મહત્વના સમાચાર છે. અમદાવાદ આઈજીપીના અતિરિક્ત પ્રભારનો હવે વિધિ ચૌધરીને ચાર્જ સોંપાયો છે. વિધિ ચૌધરીએ જીઆર મોથલિયાની જગ્યા લેશે. અમદાવાદથી આ સમાચાર છે. 28મી ફેબ્રુઆરીના રોજ જીઆર મોથલિયા સેવાથી નિવૃત્ત થયા હતા. વિધિ ચૌધરી અધિક પોલીસ કમિશનર તરીકે કાર્યરત રહેશે. તો 2009ના બેચના આઈપીએસ અધિકારી છે વિધિ ચૌધરી. ગુજરાતમાં ગરમીનું તાંડવ જોવા મળી રહ્યું છે અને ત્યારે આજે 7 જિલ્લાઓમાં સિવિયર હીટવેવની આગાહી કરાઈ છે. કચ્છ, સુરેન્દ્રનગર, પોરબંદર અને આણંદમાં વોર્મ નાઇટની આગાહી છે. તો અમદાવાદમાં સિવિયર હીટવેવની અસરના લીધે તાપમાન 42 ડિગ્રીને પાર પહોંચ્યું છે. जो फोरकास्ट है आने वाला अगले 7 दिन तक मौसम तो ड्राई रहेगा, लेकिन जो गुजरात का अभी हीट वेव कंडीशन चल रहा है, अभी सौराष्ट्र कच्छ और जो हमारा गुजरात रीजन, दोनों रीजन में हीट वेव दिया गया है. सौराष्ट्र कच्छ के लिए हम 3 डिस्ट्रिक्ट के लिए अभी रेड वार्निंग जारी किया है. इसमें T1 के लिए इसमें आपका आएगा कच्छ आएगा, सुरेंद्रनगर एंड पोरबंदर. इसमें सीवियर हीट वेव का वार्निंग दिया गया है विथ रेड कलर के साथ. और 2 डिस्ट्रिक्ट है जिसमें आपका आ रहा है मोरबी एंड राजकोट. इसमें हमारा सीवियर हीट वेव है लेकिन ऑरेंज कलर के साथ. સુરત શહેરના હીરા ઉદ્યોગકારોએ મંદીને લઈને મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી, જેમાં સરકાર દ્વારા રત્ન કલાકારોને રાહત પેકેજ આપવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે. તેમજ રત્ન કલાકાર પાસે લેવાતો વ્યવસાય વેરો નાબૂદ કરવાની પણ માંગ કરી છે. ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર મંદીના માહોલના કારણે રત્ન કલાકારો હોય કે કારખાનેદાર હોય, દરેક લોકોને આર્થિક સંકળામણનો સામનો કરવો પડે છે. ગુજરાતી કહેવત મુજબ માં પણ માગ્યા વગર પીરસતી નથી. આવો ભાવાર્થ ગઈકાલે મૃદત સીએમ એવા ભૂપેન્દ્રભાઈ પટેલે અમને કીધું કે અત્યાર સુધી કેમ કોઈ ન આવ્યું મારી આગળ. આપણે આ પરિસ્થિતિની અંદર રત્ન કલાકારોને સહાય કરવી એ ગુજરાત સરકારની અને મારી ફરજ છે. 2 દિવસ પહેલાં ડાયમંડ વર્કર યુનિયન અને હજારો રત્ન કલાકારો સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. એનાથી થઈ અને રત્ન કલાકારોના માલિકોનું એક ડેલિગેશન ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશન જે છે એ મુખ્યમંત્રીને મળ્યું હતું. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને એ બેઠક કરવામાં આવી હતી અને મુખ્યમંત્રી દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે 2 દિવસની અંદર એક્શન પ્લાન ઘડાય છે અને રત્ન કલાકારોને સરકાર મદદ કરવા તત્પર છે. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.